તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, કુદરતના ખોળે વિહરવાનો આનંદ નિરાળો હોય છે. જ્યારે પ્રકૃતિમય બની અને વ્યક્તિ આ રીતનો આનંદ ઉઠાવવાની શરૂઆત કરે તો પછી એ વ્યક્તિ ઘણા બધા વ્યક્તિઓને અનેકાનેકને પ્રેરિત કરવાનું સામર્થ્ય ધરાવતું વ્યક્તિત્વ બનતું હોય છે. આ જ પ્રકારનો રસપ્રદ શોખ જેઓ ધરાવે છે, પ્રકૃતિમય બની વિશિષ્ટ રીતે પોતાનું જીવન અત્યારે વ્યતીત કરી રહ્યા છે, અનેક લોકોને પ્રેરિત કરી રહ્યા છે, એવા શ્રી જયપાલસિંહજી જાડેજા સાહેબને આપણે મળવાનું છે. કરીએ શરૂઆત. સૌપ્રથમ તેઓનું દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી સ્વાગત કરી અને શરૂઆત કરીએ. સર, આપનું સ્વાગત છે. અભિવાદન. નમસ્કાર. નમસ્કાર. સર, સૌથી પ્રથમ તો મિત્રોને તમારો જે આ શોખ છે કે પક્ષીમય બનવાની શરૂઆત, એટલે આમ તો સમગ્રતાથી સૃષ્ટિ જે કુદરતના ખોળે વિહરવાનો આનંદ છે એ મેળવવાની શરૂઆત કરી અને પછી તમે પક્ષી નિરીક્ષણનો રસપ્રદ શોખ કેળવ્યો. તો આ બધી વાતો આપણે મિત્રો સાથે અત્યારે શેર કરવાનો ઉપક્રમ છે, તો આપ વાતની શરૂઆત ત્યાંથી કરો. સ્કૂલની અંદર હું જ્યારે ભણતો ત્યારે લાઇબ્રેરીની અંદર નેશનલ જિયોગ્રાફિક મેગેઝિન્સ, એમાં મોસ્ટલી આખા મેગેઝિનમાં ટ્રાઇબ્સ હોય, નેચર હોય, નદીઓ હોય, સ્ટોની એરિયા હોય અને સાથે મેમલ્સ અથવા બર્ડ્સ અથવા સરીસૃપ કોઈ પણ એના ઉપરના ફોટોગ્રાફ્સ હોય. એટલે ધીમે ધીમે એ જોતો ગયો અને સ્કૂલ પાસે તો ઢગલા હતા મેગેઝિન્સના, એટલે બીજી જે રિસેસ હોય બીજે દિવસે બીજી જોઈએ ફોટોગ્રાફી. બટ આ જોતાં જોતાં પક્ષીઓ તરફનું થોડું આકર્ષણ વધ્યું અને અમારું જે મકાન બાપુજીએ બનાવ્યું એ બ્રુકબોર્ન ફેક્ટરીથી નજીક, એટલે એમને અવરો જવરો નજીક પડે. ઓકે. અને જબરદસ્ત કોલોની હતી, પણ એની અંદર ફક્ત 15 મકાન. ઓકે. ખેતરાવ જમીન અને ઘેટા બકરાના વાઘ ચરતા, સાંડિયાની વણજારું ત્યાંથી નીકળતી અને એ કોરું મેદાન હતું. પછી આમ કિલોમીટર આગળ કંઈક 2 ઘર હોય, પાછું છૂટું હોય એકાદ મકાન હોય, તો વચ્ચે જગ્યાઓ ખાલી હતી. રાઈટ. તો ત્યાં પાણી ભરાણા હોય તો આઈબીઝ કાકણસાર છે, કાળી કાકણસાર છે, પછી લાર્ક્સ ઉતરતી, એસ્પેશિયલી બ્લેક બેલિડ ફિન્ચ લાર્ક કહે છે. તો આ બધાને ત્યારે ઓળખતા નહીં, બરાબર. તેતરો બોલતા, ટ્વાઇલાઇટ સ્પીકર, સમી સાંજે વહેલી સવારે બોલતા. શિયાળવાના અવાજ દૂરથી, કારણ કે વગડવા જેવું હતું પાછળ એક મોટી ખાડ હતી, ત્યાં જે માલધારીઓ હોય એ મરેલા ઢોર નાખી જતા, એટલે ગીધો ઉતરતા. વિવિધ જાતની સ્પીસીસ. એટલે અમને નવાઈ લાગતી કે ભાઈ આને લાલ માથું છે, વળી આ કેવો ગીધ. તો એ કિંગ વલ્ચર છે એ તો બધું સ્ટડી કર્યા પછી ખબર પડી, પણ એ સહજ હતું મારા માટે, સામે જ બધા ઉતરતા. હવે તો ગીધો જોવા નથી મળતા અનફોર્ચ્યુનેટલી. પણ તો ધીમે ધીમે જે પક્ષીઓ છે એ એક ખીચડિયા પંખી નજીક આવતા, નજીક જ તે વાલસુરા, INS વાલસુરા નેવલ બેઝ છે, એના એ કોસ્ટલ એરિયા હતો, નજીક હતો, એટલે દરિયાઈ પંખીઓ કોક વાર એવા હતા કે જે મીઠા પાણીમાં પણ આવી જાય અને પાછા દરિયાઈ જે પાણી છે એમાં પણ ચાલ્યા જાય. એટલે એવા પક્ષીઓ પણ આવતા, કોઈને ઓળખીને પણ આકર્ષણ હતું કે આ જીવ છે એ શું છે, આ કેમ ઉનાળામાં જ દેખાય છે અથવા તો આ કેમ શિયાળામાં જ દેખાય છે, એવી જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થતી. રાઈટ. એટલે કંઈક ને કંઈક જાણવાનું જે અંદરનો શોખ હતો. તો ધીમે ધીમે ત્યારે તો કાંઈ બાયનોક્યુલર કે કાંઈ નહોતું, નજીક આવીને જોતા તો ત્યારે પછી વધારે નજીક જાય પણ એવી ખ્યાલ નહોતો કે ભાઈ બ્લેક બેડેડ ફિન્ચ લાર્ક છે, તમે નજીક જાઓ છો એ ચણે છે, પણ એની નજર તો તમારી પર હોય જ છે. એટલે નજીક જાય અને જોવા માટે ત્યાં ઉડી જાય. ઓકે, બીજી વાર આવશે, બીજી વાર જોશું. તો એ બધા અવાજો, કાકણસારના અવાજો, ટીટોળીના અવાજો, તો આ બધું સાંભળતા અમારા મોસાળ, મેં તમને કીધું ભડિયાદ, સારસ ક્રેન્સ બોલતી. ત્યાં તો લાઇટો નથી, એ સમયમાં લાઇટો નહોતી, એ ફાનસ અને પેટ્રોમેક્સ ચાલુ કરતા. વહેલી સવારે સારસ બોલે, કારણ કે ભાલ પ્રદેશ છે, ભાલિયા ઘઉં વખણાય, તો એ ઘઉંની ખેતી અમારા નાના બાપુને હતી.
ઘઉં અને ચણા શિયાળુ પાક લેવાય. રાઈટ. તે શિયાળામાં બધી સારસ ક્રેન ઇન્ડિયાનું ટોલેસ્ટ બર્ડ, તો એ સારસ બોલતે તો એ સાંભળે નાના બાબુને પૂછ્યું કે આ શું બોલે છે, એટલે એમ કે સારસ બોલે છે. એટલે ગામડામાં તો સારસ એ વિસ્તારમાં અહીંયાથી આણંદ એ બધા વિસ્તારમાં નળ સરોવર વિસ્તારમાં સારસો જોવા મળે દાહોદ સુધી. તો રૂપકડું પાંખી પણ જોવા જવા માટે ખડા હાલતા હોય ને એવું ત્યાં અંદર અમે જઈએ તો માણસોની અવર જવી થાય, પણ ત્યાં માળો પણ કરતા હશે ને રહેઠાણ હશે એમના. તો આમ ધીમે ધીમે એમને જાણવાની એક તાલાવેલી. ત્યાર પછી કોલેજ કાળ પછી ક્રિકેટનો આખો એક પિરિયડ આવ્યો, જેમાં સવાર સાંજેમાં જ તો એ રમતા રમતા સમય નીકળતો ગયો. ત્યારબાદ લગભગ હું ઇંગ્લેન્ડ જે રમવા ગયો પછી હવે જામ સાહેબ માટે શું પ્રેઝન્ટ, આવડા મોટા મહારાજા, હવે આપણે એમને પ્રેઝન્ટમાં શું દઈ શકીએ, પણ એની હોબીઝ છે અમને ખ્યાલ કે એમને વાઇલ્ડ લાઈફનો શોખ છે. એટલે અમે બ્રાઇટન કરીને સિટી હતું ને ત્યાંના એક બુક સ્ટોરમાં ગયા અને એમના માટે 2 પુસ્તકો અમે લીધા. ઓકે. કીધું આપણે આ પ્રેઝન્ટ કરશું. તો ત્યાંથી પાછો આવ્યો એટલે હું લગભગ 23 વર્ષનો હતો અને ત્યારથી મેં હવે આ શોખ લાગ્યો, અમે પ્રેઝન્ટ કરી અને બાપુ ખૂબ રાજી થયા અને તમારો ઓટોગ્રાફ આપો આમાં. જામ સાહેબ ઇઝ આસ્કિંગ ફોર ઓટોગ્રાફ કે તમારા તરફથી મને મળ્યું છે. કારણ કે એ પુસ્તકની કિંમત એટલી બધી નહોતી, પણ જે ભાવ હતો અને એમને એટલો કે મને આ શોખ છે એટલાટું આ પુસ્તકો લાવ્યા છે, એ શોધી લાવ્યા. એટલે એ બહુ ખુશ થયા. ગ્રેજ્યુઅલી અમે 5 જણા હતા, એમાંથી મને એકને હું પૂછું અને એમના ગાઈડન્સ મળતા રહીએ. અને ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી 1984માં જાહેર થઈ, એ પહેલાં હું જતો. ઓકે. બેંકે જતા પહેલાં સવારના વહેલી સવારે 6:30 નીકળી જાઉં સ્કૂટર લઈને અને ચાનો શોખ મને, એટલે એ થર્મોસમાં ચા હોય અને એ વખતે એક નાનું દૂરબીન હતું મારા માસે ત્યાં અમેરિકાથી મને પ્રેઝન્ટ કરેલું, તો એ લઈને હું જતો. કેમેરા બેમેરાનું તો એ તો કોઈ મોંઘી વસ્તુ પરવડતી નહીં. સો ત્યાં જઈ અને બેંક ચાલુ થાય ત્યારે 11 વાગ્યાની બેંક હતી. સીધા બેંકે અને પછી રિસેસ ટાઈમે લંચ લેવા ઘરે જાઉં. વીકલી એક વિઝિટ. પણ એમાં તો બીજી ઘણી વેરાયટીઓ જોવા મળે. હાક્યું હશે, તાલાવેલી, ભાઈ આને શું છે. પછી અલ્ટિમેટલી આપણા બહુ સારા પુસ્તકો લખનાર પક્ષીવિદ લાલસિંહજી માનસિંહજી રાઓલ, એ અમારા દૂર રહીને એક ગુરુ રહ્યા. એમની સાથે પત્ર વ્યવહાર હું કરતો, મળેલો નહીં કોઈ વાર, પણ એમણે 4 પુસ્તિકાઓ બહાર પાડી. એ પુસ્તક જ કહેવાય રાધા. આપણા આસપાસના પંખી, વીડ વગડાના પંખી, પાણીના સંગાથીઓ, આવા 4 પુસ્તકો છે. ધીમે ધીમે હું પૂછું કે ભાઈ આને નરને કેમ ઓળખવું, આ એ મને ગાઈડ કરતા ગયા. હજુ અમે મળ્યા નહોતા. અને પહેલી વખત જામનગર પોતે પધાર્યા. મને સંગીતનો શોખ, તો પોતે ચર્ચા કરે કાંઈ ને. હું અમદાવાદ પછી જતા પહેલાં એકવાર પોતે જામનગર પધાર્યા અને એ લાર્ક્સ ઉપર સિમ્પોઝિયમ હતું. એટલે મેં એ ક્રાઉડમાં હોટલનો હોલ હતો, એમાં પૂછ્યું કે ભાઈ આમાં લાલસિંહજી કોણ? એટલે એક કૃષ્ય સારી હતા, આવડે વૃદ્ધ ઊભા થાય. હું જઈને પગે લાગ્યો આપણે ઘરે. હું જયપાલસિંહજી, અરે ક્યારે સિમ્પોઝિયમ પૂરો થયો ને હું ઘરે રવાના થયો કે જાઉં છો ક્યાં? હું બાપુ આપ તો મેં આપને પહેલાં લખેલું કે મારા ઘરે ઉતરો તો મને આનંદ થશે, તમારા ઘરે જ આવવું છે. વાહ, ગ્રેટ. પણ મેં કીધું હવે સ્કૂટરમાં અમને લઈ જાવ એ સારું ન લાગે. એટલે લવકુમાર ખાચર, જસદણના મોટા પક્ષીવેદાના જાણકાર, એ
અમારા BCSGના બર્ડ્સ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત એના હેડ એક બકુલભાઈ ત્રિવેદી ડૉક્ટર છે, ઓફથોલ્મોલોજિસ્ટ. એ બધા ગાડીમાં મારા ઘરે મૂકવા આવ્યા. એટલે દુબળા હતા એટલે ગાડીમાંથી ઉતર્યા. મેં કીધું પધારો ઘરમાં. તો કે ના, હવે આમને મેં કહ્યું પણ આ ચંડુલને સાચવજો. ચંડુલ એટલે લાર્ક. ઓકે, ગ્રેટ. આ ચંડુલનું હરખું ધ્યાન રાખજો. જમે છે ઓછું. પછી પોતે 2 દિવસ મારે ત્યાં રોકાણા. આ તો બહુ મોટી વાત, આવા મોટા વિદ્વાન મારે ત્યાં આવે એટલે પ્રસાદ છે અગેન. એટલે 2 દિવસ રોકાણા. થોડી નાની નાની ચીજો હાર્મોનિયમ ઉપર મેં એમને સંભળાવી. ત્યારે હું શીખતો. એટલે પછીના વર્ષે હું એમના ઘરે ત્યાં જીવરાજ પાર્ક અમદાવાદ ગયો. એમના ધર્મપત્ની એક્સપાયર થઈ ગયા હતા એટલે પોતે એકલા હતા. શું જમશો, આપને કાંઈક નાસ્તો? મેં કહ્યું બાપુ કાંઈ નહીં આવડે. પછી પોતે ખજૂર લઈ આવ્યા. એટલે એ ખજૂર મને કે તમે હિંચકે બેસો, હું આરામ ખુરશીમાં બેઠો છું. હવે કોને સાંભળવા છે? મેં કીધું આપ પંડિત ભીમસેન જોશીનું કંઈક મૂકો. કેવો રાગ સાંભળવો છે? મેં કીધું આ પિમ્પલાસી કહેવું હતું. ઇન્સ્ટ્રુમેન્ટલ હોય તો ચાલશે. એટલે એ મૂક્યો ને પોતે આરામ ખુરશીમાં બેઠા. મેં ખજૂર જમ્યો, મને વાતચીત કરી. 1 કલાક એમની સાથે બેસીને પાછા. પણ એમનું જે ગાઈડન્સ હતું એ પછી એક પુસ્તિકા એટલે એક મેગઝીન બહાર પડતું. એમાં મારા જે જોયેલા કોઈ એવા ઘણા ગુજરાતના સારા ફોટોગ્રાફરો છે, ફોટા પણ મોકલતા. નોંધ હતી કોઈ ભાઈ વિશિષ્ટ એક્ટિવિટી શું જોઈ, ઘણા સારા ગુજરાત પાસે છે. એ બધા કંઈક ને કંઈક લખતા. તો એ બહુ રસપ્રદ ભાઈ, આ જગ્યાએ આ નવું પક્ષી પહેલી વાર રેકોર્ડ થયું. આવું બધું ઘણા લોકો સારું કામ કરે, આનંદ થાય. એમાં આપણે કાંઈ નવું જોયું હોય તો આપણે લખીને મોકલીએ એટલે એની નોંધ આવતી. હવે તો એ BCSG બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત એનું હવે ઓનલાઈન આ જે મેગેઝિન છે એ મેગેઝિન બહાર પડે છે, ફ્લેમિંગો નામનું. બહુ સારા ફોટોગ્રાફરો છે ગુજરાત પાસે. રાઈટ. અને એના નોંધ સાથે ફોટા પણ આવતા હોય છે, બહુ આકર્ષક. એટલે ધીમે ધીમે પછી નક્કી કર્યું કે હવે ઓર્નિથોલોજી સ્ટડી કરવું, પક્ષી વિદ થવા માટે. એટલે સ્ટડી BNHS, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, એના થકી ભણવાનું નક્કી કર્યું. એટલે એ આખો કોરસ્પોન્ડન્સ કોર્સ હોય છે. એના મટીરિયલ્સને બધું ઘરે આવ્યું. તાલાવેલી હતી એટલે ધ્યાનથી વાંચવાનું. આર્કોપેટ્રિક્સ એટલે શરૂઆત જે હજારો વર્ષ પહેલાં ડાયનોસર્સ ને એના પછીના જે એ ધીમે ધીમે પક્ષીઓ જે નીચે ફરતા હતા એ બધા ઉપર શા માટે ચડવાનું હોય ને પછી ધીમે ધીમે પાંખો ડેવલપ થઈ અને એ લોકો ઉપર વસતા થયા. એમાં વેરાયટીઝ પછી થતી ગઈ. તો એ આખું સ્ટડી કર્યું, એની રોજબરોજની પ્રક્રિયાઓ. રાઈટ. આખો પછી એ એક ફિલ્ડ સ્ટડી આવે આખા વર્ષમાં તમારે. એમાં મારે કોર્બેટ જવાનું થયું અને મારી સાથે 27 જણા આખા નેશનમાંથી જુદા જુદા પારંગત થવા માટે આવેલા. અમુક પારંગત પણ હતા. તો આ બધાનો સંગાત થયો. ધીમે ધીમે કોર્બેટના જંગલમાં અને એમાં એ પક્ષી નિરીક્ષણ કર્યું અને અદ્ભુત યાદગાર એ અનુભવ. અને એમાં સાથે અમારા ત્યાંના એક્સપર્ટ્સ જે હતા એ પણ દીપક કાપડે કરીને એમણે હવે શૃંખલા ઉપર સરસ કામ કર્યું છે, પુસ્તકો લખ્યા છે. પણ સારા ટ્યુટર્સ પણ સાથે. અને ટીકાલા એ વિસ્તારની અંદર ને કોર્બેટમાં ત્યાં. એટલે જેમ ગીરમાં સિંહ ન હોત તો એ પક્ષી અભયારણ્ય હોત, એમ કોર્બેટની અંદર વાઘ ન હોત તો એ પક્ષી અભયારણ્ય હોત. ઓકે. હાજી, એટલી બર્ડ્સની વેરાયટી. તો આ સ્ટડી કર્યું. ધીમે ધીમે એમાં ડેપ્થ લખવાનું. હવે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ શા માટે આ કરે છે. જે વસ્તુ આપણને એમ લાગતી હતી કે સારું આ આશ્ચર્ય થાય એ પછી સહજ થતું ગયું. કે એકવાર મેં ખીજડીયામાં એક ક્લાર્કને
વર્કર્સ એન્ટ એટલે કાળી કીડીઓના દર પાસે બેસેલું જોઈને ઉપર કીડીઓ બધી ચડી ગયેલી. તે મોટરસાઇકલ દૂર ઊભું રાખીને હું દૂરબીનથી જોઉં કે ભાઈ આ તો મરી ગયા, આ હવે કીડીઓ આને મારી નાખશે અને ખાઈ જશે. રાઈટ. એ અભ્યાસ પછી ખબર પડી કે આને એન્ટિંગ કહેવાય. ઓકે. તો એન્ટિંગ ઇઝ ફોર ધી રિલીફ ઓફ બર્ડ. એ શરીરમાં એને એક્ટોપેરાસાઇટ્સ છે એ બહુ હેરાન કરે. એના ચટકા ભરતી હોય પણ કાઢવા માટે એ સમર્થ નથી. રાઈટ. તો કરવો શું? તો એને જેનેટિકલી ખબર છે કે એન્ટિંગ કરાય એટલે આ દર આવા ગોતે એની પાસે બેસી અને કીડીઓને ઉપર આવવા દઈએ. હવે અને કીડીઓ છે એ બોડી ઉપર ચડી અને ફોર્મિક એસિડ રિલીઝ કરે અને એનાથી ઓલી એક્ટોપેરાસાઇટ્સ બધી મરી જાય અને આ પક્ષીને રાહત થાય. રાઈટ. અને પછી પોતે ઓલી બધી ઉતરી જાય. એ સિમ્બાયોટિક રિલેશન છે. એટલે જે આપણને ખરેખર દુઃખ થતું હતું એ ખરેખર એના માટે રિલીફ હતું. એ સુખદ છે એના માટે. રાઈટ. સો એવી રીતે ડસ્ટિંગ છે. તમે ગ્રીન બી ઈટર છે આપણા નાના પતંગા, એ વગડાનું આપણું સરસ મજાનું લીલું અને તામ્ર જેવું એનું માથું હોય અને એ જીવાતો ખાય, બી ઈટર લાઈક. તો એને તમે ડસ્ટિંગ કરતા જો એ ધૂળમાં બાથિંગ કરે, એ ડસ્ટિંગ એટલે ડસ્ટિંગ છે. ડસ્ટ બોડી ઉપર ચડાવે તો એનાથી એ બોડી ઉપરની એક્ટોપેરાસાઇટ્સ ધૂળની સાથે સાથે ખરી જાય, ચકલા પણ કરે. રાઈટ. પછી આપણે સવારના ગાડી લઈને નીકળીએ, સૂર્ય ઉપર આવે છે તો એ વખતે તાજો પ્રકાશ હોય એટલે ઘણીવાર પક્ષીઓ સામે બેસે તાર ઉપર અથવા પેટ દેખાડીને બેસે અને પોતે ફ્લફી થાય અને એના પીછાઓને છે એ આવી રીતે ઊંચા કરે, મોટા આમ પહોળા કરે, સૂર્યપ્રકાશને એને બોડી ઉપર આવવા દે. રાઈટ. એટલે વાઇટામિન ડી પણ છે અને આ પ્રકાશથી એક્ટોપેરાસાઇટ્સ છે એ ધીમે ધીમે ઉપર ચડતી જાય અને ઉપર ચડે એ વખતે એ પોતાના પગથી એને ખંજવાળી અને એક્ટોપેરાસાઇટ્સને દૂર કરી દે. તો આ વન્ડરફુલ એક્ટિવિટી. હવે જેમ સમજ ના થતા કે એમ હવે આ સ્ટડી કર્યું પછી મેં ઋષિવેલી એજ્યુકેશન સેન્ટર, જે કૃષ્ણમૂર્તિનું ફાઉન્ડેશન છે આંધ્રપ્રદેશમાં, ઓકે, ચિત્તૂરમાં, તો એમાં પણ અભ્યાસ કર્યો. એના ક્વેશ્ચનર્સ બહુ સારા હતા ને એના જવાબ કેમ લખવા એ જામ સાહેબે મને એમની લાઇબ્રેરી છે એ બર્ડ્સના પુસ્તકો છે એને મને ચાવી આપી હતી કે અહીંયા બેસો અને એમાંથી તમારે જે જોઈએ છે એ લઈ લો. સો દેટ વોઝ અ બિગ થિંગ કે તમે આ સ્ટડી કરો છો. તો પછી આ બધું મેળવું પછી સ્કૂલોની અંદર આ અભ્યાસને એ બધું કર્યા પછી સ્કૂલોની અંદર અમારા મિત્ર છે અશ્વિનભાઈ ત્રિવેદી, એ બહુ સારા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. તો ઇઝ કાઇન્ડ ઇનફ કે મને એને પોતાના ફોટોગ્રાફ્સ છે એ સ્કૂલોમાં આવી રીતે ટોક કરવા માટે એને આપેલા છે. તો એ સ્લાઇડ શો સાથે વિદ્યાર્થીઓ સામે આ સિઝનમાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તે નવેમ્બર સુધી સ્પીચ આપું. એ ત્યાંની ઇકો ક્લબ હોય તો એના સાહેબો છે, એક જણા પેન ડ્રાઈવની અંદર ફોટોગ્રાફ છે પછી કહેતા જાય. તો કલરફુલ બર્ડ્સ છે એ જોઈને બાળકો આકર્ષાય છે. સામે 500 જણા બેઠા છે વિદ્યાર્થીઓ, એમાંથી 50ને પણ ઉતરે. રાઈટ. બિલકુલ. અમારી ભાવના એ હોય. ઓકે, એટલે આપીએ છીએ અને બાળકો રસ લે છે. પ્રશ્નોત્તરીમાં એના પ્રશ્નો ઉપર આપણને અચરજ થાય કે ભાઈ આ સરસ પ્રશ્ન. તો અલ્ટિમેટલી ગોલ છે કે હાલની પરિસ્થિતિમાં, પ્રેઝન્ટ સિનારીઓમાં જે ગ્લોબલ વોર્મિંગ છે, બાળક વૃક્ષારોપણ તરફ પણ ખેંચાય. એ વૃક્ષ અલ્ટિમેટલી બર્ડ્સને હેલ્પ કરે છે. રાઈટ. નેસ્ટિંગ માટે ગ્રાઉન્ડમાં નેસ્ટિંગ કરે જુદી વસ્તુ છે, પણ જે ટ્રી નેસ્ટર્સ છે એના માટે એમાં ફિગ્સ ઉગે છે તો એ ખોરાક માટે. તો વૃક્ષારોપણ કરાવવાનું, વૃક્ષ સાચવવાના, એ વૃક્ષમાં ભાવ છે. તમે જાપાનની અંદર પાર્ક્સ છે કે એમાં એ લોકો પૈસા દે અને એને હગ કરી અને એના બ્લેસિંગ્સ લે છે. એની ઓરા જે છે
એટલે ઓરાનું સાયન્સ આખું જુદું છે, એ પણ એક બહુ મજાનો સબ્જેક્ટ રસપ્રદ છે. તો એના ઉપર ઘણા વર્ક કરતા હોય છે. હમ, હમ, પણ એ પક્ષીઓનું જ્યારે હું આપને જે 2-3 બનાવ છે એ હું કહીશ ત્યારે અચંબો, અચરજ અને હર્ષ થાય કે ઓ આવું થયું. તો ધીમે ધીમે અભ્યાસ કરવાનો અલ્ટિમેટલી આજ પણ હું સ્ટુડન્ટ છું, બિલકુલ. આજે પણ હું શીખું છું. મેં કાંઈ મેળવી લીધું એવું છે નહીં. બીજા નવોદિત આવે છે એની પાસેથી કાંઈક નવું મળી શકે છે. એટલે આની ચિપ્સ ખુલ્લી રાખી છે કે નવા કોઈ આવે છે તો એ પણ સારું આપી શકે તો મેળવું. અને આપણી પાસે છે એ સમાજને પાછું આપવું. તો વાઇલ્ડ લાઈફમાં આવી રીતે એન્ટર થયા પછી નળ સરોવરની અંદર દર 2 વર્ષે સેન્સસ છે એમાં આમંત્રણ મળતું ગયું. તો એવું 6 વખતે મેં પાર્ટિસિપેટ થયા. આપણને જે એરિયા મળે છે એની અંદર આપણે BCSG અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હેલ્પ કરીએ. આપણી પાસે જે છે એના થકી આપણું વિઝન છે તો એના થકી આપણે એને કાઉન્ટ કરીને, આમ તો એસ્ટિમેશન કહેવાય, એક્ઝેક્ટ તમે ફિગર આપી શકો. તો એમાં જતા ગયા. એટલે ફિલ્ડ હજી પણ હું ફિલ્ડમાં જાઉં છું. અને મારે ત્યાં એકેડેમીમાં દર સોમવારે રજા હોય. એટલે સોમવારનો દિવસ એવો છે કે જે દિવસે સેન્ચ્યુરીઝમાં જાઓ તો ટુરિસ્ટ પણ ન હોય. તો ત્યાં આડા દિવસે પણ જઈ અને પક્ષી નિરીક્ષણ એની એક્ટિવિટી અને એ તમને આકર્ષી જાય. તમારી આસપાસ કયા વૃક્ષો છે, અવાજથી પક્ષીઓને ઓળખવા, એ ધીમે ધીમે તમારું તાદાત્મ્ય વારે ઘડી એ ફિલ્ડમાં જવાની આપની જે ફિલ્ડ વિઝિટ્સ છે એ ધીમે ધીમે તમને પાકટ બનાવે. એટલે દરિયાઈ પંખીઓને ઓળખવા માટે તમારે ઉનાળાની રાહ જોવી પડે, કારણ કે ત્યારે એના પ્લુમેજ છે, કલર છે, એ ત્યારે થતા હોય. ભાઈ શિયાળામાં એને ઓળખવા બહુ અઘરા. એ બધાએ એક જ એરિયાની અંદર 30 મીટરની અંદર 25 વેરાયટી ખોરાક લેતી હોય. તમને બધા સરખા લાગે, કારણ કે ગ્રેઇશ કલરના મડ સાથે મેચ થઈ જાય કાદવ સાથે. તો એ કાંઠે કાંઠે જે ખોરાક મેળવતા હોય તો એને ઓળખવા અઘરા છે. એટલે એને ઉનાળામાં પારખવા પડે. અને એઝ અ ગાઈડ અને રિસોર્સ પર્સન હિમાલયમાં અદ્ભુત અનુભવ. સાહેબ આપને કહું કે મારો દીકરો સિદ્ધાર્થસિંહ એ ત્યાં કેનેડા છે, પણ એ કહે કે પપ્પા આ કેનેડામાં હું જે જોઉં છું, અરે કંઈ બર્ડિંગ નથી. હિમાલય એટલું બધું ઓફર કરે છે કે યુરોપ અને અમેરિકા ભેગા થાય, કેનેડા ભેગા થાય ને છતાંય આપણા જેટલી વેરાયટી આપી શકતું નથી. રાઈટ. એટલે આપણો હિમાલય છે એ અદ્ભુત બર્ડિંગનો સ્પોટ છે. એટલે એમાં જે કલર્સ અને કોલ્સ અને એ તમે ઉનાળામાં જાઓ તો એનો બ્રીડિંગ પીરિયડ છે ને ત્યારે નર છે એ વધારે રૂપકડા થાય. માદાઓ જનરલી બર્ડ્સની અંદર ડલ કલરની હોય. બહુ 3 કે 4% બર્ડ્સ એવા છે, મિનીવેટ્સ છે, પેઇન્ટેડ સ્નાઇપ છે, એમાં માદા આકર્ષક લાગે. કે જનરલી મેલ છે એ ખૂબ આકર્ષક લાગે. તો એ જે સ્કૂલના જે સ્ટેમ્પ કલેક્શન પછી જે ફ્રૂટીના જે ફોટોગ્રાફ્સ નીકળતાની આલ્બમ બનાવતો, એ અલ્ટિમેટલી પછી 40 વર્ષ એટલે ક્રિકેટનો જે ક્રીમ પીરિયડ પૂરો થયો અને ડાઉનફોલ સ્ટાર્ટ થાય, એજિંગ ફેક્ટર સો ફાર એઝ ફિટનેસ ઇઝ કન્સર્ન એક્ટિવ ક્રિકેટમાં. પછી આમાં ડાયવર્ટ થયો વાઇલ્ડ લાઈફમાં. રાઈટ. અને એ શોખ હજુ પણ ચાલુ છે. બિલકુલ. અને બાળકોને ફિલ્ડમાં ધારો કે કોઈ ખીજડી આવે છે, મહેમાનો આવે છે, તો શું પહેરવું શું ન પહેરવું એ આગળથી કહી દઈ કેવા કલર પહેરવા. તો આજ પણ સેવા દેવાને આપવાને આનંદ આવે છે. વાહ. ક્યારેક એવું બન્યું હોય કે તમને કોઈ પક્ષી છે એના વિશે વાંચ્યું હોય, તમે જાણતા હો, તમને કુતૂહલ પણ હોય કે પક્ષી છે એ તમારે જોવું છે પણ તમને જોવા ન મળ્યું હોય, પછી એનો જે રોમાંચ હોય જ્યારે જોવા મળે ત્યારનો એ અદ્ભુત અને અવર્ણનીય હોય.
તો એની વાત કરીએ ને પછી આપણે આ વાતને સમેટીશું. તો આપ થોડી વાત એ કરો, તમને એ પ્રકારનો જે અનુભવ થયો હોય એ. 2-3 આપને ઓરાની વાત કરી. પહેલાં એ વાત કરી દઉં. હું બેંકમાં જોબ મારી ચાલુ હતી અને સવારના હજી તો બેંકે ગયો હોઈશ ને 1 કલાક જેવું થયું હશે, ત્યાં એક વ્યક્તિનો ફોન આવ્યો કે આરટીઓ ઓફિસ પાસે એક બતક 12 બચ્ચા સાથે ફરે છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું રંગ કેવો છે? તો કે ભૂખરો લાલાશ. પણ તો મેં કીધું ચાલો આ લેસર વિસલિંગ ટીલ, આપણી 4 ડોમેસ્ટિક ડક છે એ નાની સિસોટી બતક, અને આ ચોમાસાનો સમય એટલે અવાવરૂ જગ્યાએ ક્યાંક ઈંડા મૂક્યા હશે અને હવે બાજુમાં જ તળાવ છે આરટી ઓફિસ, એટલે એને બચ્ચાને તળાવમાં લઈ જવા હશે, પણ દિવાલ મોટી આડી છે. એટલે હું ત્યાં પહોંચ્યો હતો. એક ભાઈ મોબાઈલથી ફોટોગ્રાફી કરવા ગયા, એટલે એની ઉપર જે મધર છે એણે જમ્પ માર્યો, ઓલા ભાઈને પાડી દીધા. ઓકે. હા, એને ઇટ વોઝ એન એટેક. એટલે ઓલા ભાઈ પડી ગયા, ભાઈ મારા બચ્ચાથી આખો. ઓકે. તે એક કૂતરું આવ્યું. એટલે કૂતરાને પોતે આ લોકોને આદત હોય છે, એ પોતે અપંગ છે એવું દેખાડીને દૂર દૂર જાય, બચ્ચા સાઈડમાં હોય એટલે એવી રીતે પાંખામાં લબડાવી અને એવું જાય. એટલે કૂતરાને એમ થાય કે આ ઇઝી શિકાર છે, ચાલો એની પાછળ જાઉં. એ એની પાછળ જાય ને પાસે પહોંચે ત્યાં ઉડીને એ પાછી બચ્ચા પાસે આ બાજુ દૂર આવી જાય, બચ્ચા સેફલી પાણીમાં ઉતરી જાય. આવું એને એ નેચરલ બિહેવિયર છે. એટલે કૂતરું નીકળી ગયું. હવે પાળી પાસે હું ગયો નજીક અને બચ્ચા એકબીજાને ઓથે બેસી ગયા. દિવાલ 5 ફૂટની છે. મધર મારી સામે અહીં બાજુમાં ઊભી છે. એટલે હું બચ્ચાને બુચકારો છું, હું જોઉં છું. એ બાજુમાં મારી સામે જોતી જોતી વિસલિંગ કરે છે ઝીણી ઝીણી. એટલે મેં પાળીની પાછળ જોયું તો 10 ફૂટ 6-7 ફૂટ જેવું તળાવનું પાણી હતું. મેં કીધું હવે હું આને અડીશ તો આને ગમશે નહીં. પણ સલીમભાઈ એ બચ્ચાને મૂકી અને આરટી ઓફિસના 2 સ્ટેપ ચડી ફરી બાકડા ઉપર ચડી, બાકડા ઉપરથી પાળી ઉપર થઈને તળાવના પાણીમાં પડી અને મારી સામે આવી તળાવમાં. વચ્ચે દિવાલ છે અને એ મને ભાવથી કહે છે કે મારા બચ્ચા આપ. વાહ, અદ્ભુત. સો મેં એક પછી એક 12 બચ્ચા આમ થ્રો કરવા પડે કારણ કે વચ્ચે જમીન હતી, એટલે મેં આપ્યા. તો એને લઈને આમ પાછળ જોતા જોતા જાય છે. આ ભાવ જગત છે ઓરા. એને એમ લાગ્યું કે આ વ્યક્તિ મદદ કરવા મારા બચ્ચાને કંઈ નહીં કરે. વાહ, અદ્ભુત. બરોબર. દેટ વોઝ અમેઝિંગ એક્સપિરિયન્સ. સો એ છે. પછી આપને જે સ્પેશિયલ વિશિષ્ટ જો ઘણા બધા સામાન્ય પંખી છે એ પણ તમને આકર્ષી જાય. આપણા વગડાના પંખીમાં આકર્ષણ થાય એની એક્ટિવિટી જોઈને. જામનગર પાસે બાલાચડી, અને બાલાચડીનો જે દરિયાકાંઠો છે એ વેડર્સ માટે એટલે કીચડિયા પંખી માટે ખૂબ જાણીતો. એટલે ક્રેબ ફ્લોવર્સ એટલે શંખલા છે, ઈરાન સાઈડથી આપણે ત્યાં આવે. હવે એ વેડર્સ જે ઉનાળાની અંદર અમે જોવા જઈએ કે એટલે ટાઈમ પ્રમાણે એ અમે જોવા ગયા. એ વખતે એક ટેગ કરેલો મારા એક ગ્રુપે એને શોધી કાઢેલું. તો યલો કલરનો પગમાં એને ટેગ હતો. એ ગ્રેટ નોટ છે. આ ગ્રેટ નોટ એ અગેન આ બહુ રેર બર્ડ છે જોવું. એ આપણા વિસ્તારમાં મુલાકાત લઈએ એ પણ એક આનંદની વસ્તુ કહેવાય, બર્ડર્સ માટે તો ખાસ. તો એ પંખીને જોયું બાયનોક્યુલરથી. એના ફોટોગ્રાફ પણ એક ગ્રુપે સારી રીતે લીધેલા અને એ પછી એ લોકોએ કોમ્પ્યુટર પર ફાઇન્ડ આઉટ કર્યું કે આ એકચ્યુઅલી આનું ટેગિંગ છે એ રશિયાની અંદર થયેલું છે. કોઈ એવા સાયન્ટિસ્ટ હશે એને ટેગિંગ માટે સ્પેશિયલી સ્ટડી કરેલું હોય એને જ એલાઉડ છે. રાઈટ. હા, લોકો કરી શકે નહીં. એટલે એનું લાયસન્સ લેવું પડે. એ ટેગ કરેલું હશે. એ ખબર કેના ઉપરથી પડી? તો ટેગના કલર ઉપરથી, અને એમાં નંબર અને એક આલ્ફાબેટ લખ્યો 6Z. તો એનું આ લોકોએ નામ આપ્યું વાલમ. તો એમ કે આપણે ત્યાં દર વર્ષે હવે આવતું થયું છે. તો એને આ વિસ્તાર ગમી ગયો છે. પાછું એ 7,700 કિલોમીટરની જર્ની કરી અને પાછું એ ત્યાં બ્રીડ કરવા, બ્રીડિંગ પીરિયડ
એનું ત્યાં ચાલુ થાય એ પહેલાં નીકળી જાય. તો જાતા પહેલાં દરેક પંખી છે ને એ બધા એ ખૂબ જમે, એટલે એનાથી એડિશનલ ચરબી એ લોકો એડ કરે, એ ફ્યુઅલ તરીકે વાપરે. ઓકે. કારણ કે લોંગ જર્ની છે. તો આ પણ ત્યાં જાય છે. બીજું ગ્રેટ નોટ ઉપરાંત રેડ નોટ પણ ત્યાં એ બાલાછડીના વિસ્તારમાં જોવા મળે. એટલે આ વિશિષ્ટ પંખીઓ છે કે જે સામાન્ય રીતે જોવા નથી મળતા. એમ તો ઓયસ્ટર કેચર, આપણું ક્રેબ ફ્લોવર બધા છે. ખીજડીયાનું આકર્ષણ છે એ બ્લેકનેક સ્ટોર્ક છે, કાળી ડોકનો, કે ત્યાં બ્રીડ કરે છે, બહુ આકર્ષક પંખી છે. ઉપરાંત ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીપ છે, મોટી ચોટેલી ડૂબકી છે. આ ગ્રીપ ફેમિલી એન્ટાયરલી એ બધાને કુળની આદતો હોય છે. તો એ કુળની આદતોમાં બચ્ચા હજુ થોડા જ ઈંડામાંથી બહાર નીકળ્યા હોય એ પાણીમાં જ માળો કરે, તરતો માળો. ઓકે. એમાંથી બચ્ચા બહાર આવે એટલે શિકારી પંખી માર્શ હેરિયર ને બધા તળાવની ઉપર ફરતા જ હોય. એ ઘાસિયા વિસ્તારમાં તળાવની અંદરના ઘાસ ઉગ્યો હોય તો એ શિકાર ગોતતા હોય. તો એ ભયજનક પરિસ્થિતિમાં બચ્ચાઓને પીઠ ઉપર બેસાડીને ફેરી કરે. ઓકે. એ ઉડીને નીકળી જાય પછી પાછા એને ઉતારે. ગ્રીપ ફેમિલીની આ આદત છે. તો એને પણ એક્ટિવિટી એ ચોમાસામાં હોય છે. પણ 15 જૂનથી 15 ઓક્ટોબર બધી સેન્ચુરીઓ બંધ હોય છે. એના બચ્ચાનો ઉછેર સરસ રીતે કરે ત્યાં સુધી ટુરિસ્ટને જવાની મનાઈ એના માટે. તો આ એક પંખી છે, વિશેષ છે. બાકી તો આપને હિમાલયનો અનુભવ કહું, એઝ અ રિસોર્સ પર્સન હું 2002માં યુથ હોસ્ટેલના એ ગઢવાલ એરિયા, એટલે ગઢવાલમાં ત્યાં હરકીદોનનો ટ્રેક હતો અને મસૂરી થઈ મોરી, નેતવાર, પુરોલા થઈ અને સાંકરી બેઝ કેમ્પ. તો જેમ આપને કીધું કે ભાઈ બાળકો સાથે ઇન્ટરેક્શન કરી અને એને આપણા કરી લેવા, એ આપણે સહજ રીતે આવીને પૂછે કે ભાઈ આ પંખી કયું છે, ક્યારે શું. તો એક તો પાણીનો જરો આ કેમ્પમાંથી નીકળતો ત્યાં ફોર્કટેલ જોઈ, બહુ આકર્ષક પંખી, સરસ છે. પછી એક સીમા નામની એરિયા છે. એ સીમા નામની એરિયાની અંદર સાહેબ એક વ્હાઇટ જોર્જેટેડ ફ્લાય કેચર છે, જેનું સ્થાન એકચ્યુઅલી મણિપુર, મિઝોરમ, ત્રિપુરા એ સાઈડ એ રહેવાસી પંખી છે. અને ઉડી અને એ ઉનાળામાં એ ઉત્તરાખંડની વિસ્તારમાં અમુક જ રેકોર્ડ્સ છે. ઓકે. પણ મારા નસીબ હશે, હું સીમાના કેમ્પે પહોંચ્યો ચાલીને સાંજનો ટાઈમ, એટલે મારી રક્ષાઈ કેમ્પ લીડર્સના કેમ્પમાં મૂકી અને પહેલું કામ કે ત્યાં જે રસ્તો છે એ એક ઘોડું અને એક બાજુમાં માણસ જઈ શકે એટલું રસ્તો, અને નીચે 20 ફૂટ નીચે સુપિન નદી. ઓકે. એનું ઉદ્ભવ સ્થાન એકચ્યુઅલી હરકીદોન છે. એના ગ્લેશિયર્સમાંથી એ પાણી થતા જાય, અલ્ટિમેટલી એ મોટું રૂપ લે અને એ નેતવાર થઈને જાય જ્યાં રૂપિન નદી એની અરે મળે, એટલે અલ્ટિમેટલી યમનોત્રીમાં યમુનાજી સાથે મળી જાય. ઓકે. તો આ સુપિનના કાંઠે વોટર હેડ સ્ટાર્ટ, પ્લમ્બર્સ વોટર હેડ સ્ટાર્ટ, પછી વ્હાઇટ કેપ વોટર સ્ટાર્ટ, એ એક્ટિવિટી જોતો તો મીનવાઇલ અંધારું થવાની તૈયારી પહેલાં મેં એક પક્ષી નાનકડું, ચકલીથી પણ નાનું લાગે એવું, તો એ વ્હાઇટ જોર્જેટેડ ફ્લાય કેચર, અને એટલો બધો આનંદ થયો કે કદાચ મનમાં એમ થયું કે હું બીજી વાર કદાચ અહીંયા આવીશ તો આ જોવા મળશે. અને ખરેખર એ અલભ્ય પંખી છે. એટલે અમુક ટાઈમે તમારા નસીબ હોય, બર્ડિંગ પક્ષી નિરીક્ષણ એ લક ઉપર છે. ઘણીવાર એક વસ્તુ જોવા ગયો ન પણ મને ઘણીવાર સામેથી આવી જાય. સો ઘણા બધા પંખીઓ જોયા. ગુજરાતની અંદર 615 જેટલા પંખીઓ નોંધાણેલા છે. એમાંથી બધા કંઈ આપણે પાછા નસીબમાં નથી, જુદા જુદા વિસ્તાર, જુદી જુદી હેબિટેટમાં રહેતા હોય, પણ ઘણા ખરા જોયા છે, એનો આનંદ છે. એટલે પક્ષી નિરીક્ષણ એ કોઈ પણ ઉંમરે થઈ શકે. એક બાયનોક્યુલર સારું જોઈ 8x42 ગળે રહી શકે, તમને તકલીફ પણ ના આપે. તો બાળકોને હું એ સંદેશ આપીશ કે આપની હોબીમાં ફોટોગ્રાફી અથવા પક્ષી નિરીક્ષણને નાખો. એ તમારી સામે આવીને તમારી આસપાસ આટલા પક્ષીઓ આવે છે, તમને ખબર નથી. રોજ આપણે જાય છીએ, નીકળી જાય છીએ, સાંભળીએ છીએ, પણ આપણે ધ્યાન નથી દેતા. તો એનો આનંદ લ્યો.
પક્ષી નિરીક્ષણ એક અદ્ભુત હોબી છે. ખૂબ સરસ, ખૂબ રસપ્રદ વાત સર આપણે કરી. હજુ પણ ઘણી બધી વાતો થઈ શકે એવી પરમ શક્યતા છે, પણ સમય હવે આપણે એવું કહે છે કે આ મુકામ પર આપણે અટકવું પડે છે. અદ્ભુત વાતો મિત્રો સાથે, દર્શક મિત્રો સાથે તમે શેર કરી છે, અને તમારા જે બધા અનુભવો છે, તમારા જે પક્ષી નિરીક્ષણ સહિતના તમારા ભ્રમણના શોખને કારણે જે એક નવો જ આયામ તમારા વ્યક્તિત્વને મળે છે, ઉપરાંત તમે ઘણા બધા યુવાનોને, ઘણા બધા બાળકોને આ રીતે પ્રેરિત પણ કરી શકો છો. સર, આ તમારી પ્રવૃત્તિ હજુ પણ આગળ ધપતી રહે અને લાભાન્વિત કરતી રહે આજની નવી જનરેશનને. આપણે આવ્યા અને દર્શક મિત્રો સમક્ષ રસપ્રદ વાતો મૂકી આપી, તો એ માટે તમામ મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપનો આભાર. થેન્ક યુ.